આજે પ્રકટીકરણના અભ્યાસનો 26મો એપિસોડ છે અને આજે 30મી જૂન 2026 અને મંગળવારનો આ નવો દિવસ. ગઈકાલે આપણે જે 7 વર્ષની ગણતરી અને 7 વર્ષ ક્યાંથી આવ્યા, દાનિયેલને જે સંદર્શન થયું ને સંદર્શનમાં દૂતે સમજાવ્યું પ્રભુએ, અને 70 અઠવાડિયાનો મર્મ 62, પહેલાં 7 પછી 62 અને છેલ્લું એક બાકી છે. હવે જે છેલ્લું એક બાકી છે એ પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પર એના લોકને લેવા આવશે ગગનગમનમાં, ત્યારથી એ શરૂ થશે. અને 7 વર્ષ પૂરા થતાં એ પ્રભુ ઈસુ એની મંડળીને આપણને લઈને પૃથ્વી પર પાછા આવશે અને 1000 વર્ષના રાજ્યની સ્થાપના કરશે. એ 7 વર્ષ એ પૃથ્વી પર નીચે શું બનવાનું છે? આપણે શરૂઆતમાં જોયું હતું કે યોહાનને કહેવામાં આવ્યું, 1લો અધ્યાય ને 19મી કલમ, જે ત્યાં જોયું, એટલે એણે જે બનાવો યોહાનને બન્યા, પડી ગયા અને મનુષ્ય પુત્રનું દર્શન થયું અને એ બધી બાબતો તે જોયું છે એ લખ, એટલે 1લો અધ્યાય. જે છે એટલે 7 મંડળીઓ તે વખતે અસ્તિત્વમાં હતી, તો 2જો અને 3જો અધ્યાય એ 7 મંડળીને એ તું લખ. અને ત્યાર પછી હું તને જે બતાવું, 4થા અધ્યાયમાં હું તને ઉપર લઈ જઈશ એમ કહેવાની બાબત, ઉપર લઈ જવાનું પછી જે બતાવું સંદર્શનમાં એ બાબતો તું લખ. એટલે યોહાનને લખવાનું કહ્યું છે. તો 4થા અધ્યાય પછી 5મો અધ્યાય અને 6થા અધ્યાયમાં હવે શું બનવાનું છે? પ્રભુ ઈસુ આવ્યા, મંડળીને ઉપર લઈ ગયા, ત્યાં આપણે ઇનામ આપવામાં આવ્યા. એ ઇનામ આપણે પ્રભુને સમર્પિત કરવાના છીએ. સ્તુતિ અને આરાધના ત્યાં થાય છે. 4 પ્રાણીઓ છે, 24 વડીલો છે. હવે એવા સમયે પેલું જે ઓળિયું હતું એ હલવાને એટલે પ્રભુ ઈસુએ ઈશ્વર પિતાના હાથમાંથી લીધું. હવે ઓળિયું ખોલવામાં આવશે. એટલે 6થો અધ્યાય તમે વાંચશો તો 1લી ને 2જી કલમ, 6થા અધ્યાયની 1લી ને 2જી કલમ ત્યાં લખ્યું છે, જ્યારે હલવાને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તે 7 મુદ્રામાંની એકને તોડી, પહેલી મુદ્રા તોડી, જે પહેલું સીલ હતું એને તોડ્યું, ત્યારે યોહાન કે છે મેં જોયું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પેલા ઓળિયાનું પહેલું મુદ્રા તોડે છે અને યોહાન કે છે મેં જોયું તો 4 પ્રાણીઓમાંના એકને બોલતું સાંભળ્યું. પ્રભુ ઈસુએ પેલી એક મુદ્રા ખોલી અને પેલા 4 પ્રાણીઓ જે બેઠા હતા એ 4 પ્રાણીઓમાંથી એકે ગર્જના કરી. એક પ્રાણીએ ગર્જના કરી, મોટા અવાજથી બોલ્યા. એ પ્રાણી શું બોલ્યું કે લખ્યું છે કે એણે કહ્યું કે આવ, આવ. હવે આ આવ શબ્દ એ યોહાનને બોલાવતા નથી. આજે પ્રાણીઓને કહેવામાં આવ્યું, પ્રાણીઓ દ્વારા કહેવામાં આવ્યું કે આવ, તો કોને બોલાવે છે? તો યોહાન કહે છે જ્યારે પેલા પ્રાણીએ એવું કહ્યું કે આવ, ત્યારે કહે છે મેં એક સફેદ ઘોડો જોયો. એટલે સફેદ ઘોડાવાળાને આવ કહીને બોલાવે છે. હવે જે આવ શબ્દ છે ને એ ગ્રીક ભાષામાં આર્ચોય, ARCHOY, આર્ચોય. હવે આર્ચોય શબ્દ ક્યાં વપરાતો હતો? કોર્ટમાં. જ્યારે કોઈકને હાજર થવાનું ફરમાન કરવામાં આવે ત્યારે આર્ચોય શબ્દ લખે, આર્ચોય કહીને એમને બોલાવે. હવે તારે જે કરવાનું છે તું કર, એનો અર્થ એવો થયો. એટલે અહીં આગળ પેલા પ્રાણીએ કહ્યું કે આવ, એટલે સફેદ ઘોડાવાળો આવ્યો, હવે તારે જે કરવાનું છે પૃથ્વી પર તું કર.
આપણે મંડળી તો સ્વર્ગમાં છીએ, પ્રભુ ઈસુ સ્વર્ગમાં છે, 24 વડીલો છે, પેલા 4 પ્રાણીઓ છે. યોહાન કહે છે મેં સમુદ્રમાં જોયું તો સફેદ ઘોડો આવ્યો. હવે સફેદ ઘોડા પર જે બેઠેલો હતો એની પાસે ધનુષ્ય હતું અને તેને મુગટ આપવામાં આવ્યો અને તે જીતતો તથા જીતવા સારો નીકળ્યો. પહેલો ઘોડો આવ્યો. હવે આપણને પ્રશ્ન થાય કે સફેદ ઘોડો અને ધનુષ્ય આ બધું શું છે? ધનુષ ઈશ્વર વચન આપનાર ને વચન પાડનાર છે. નૂહને કહ્યું હતું કે હવેથી હું પાણીથી કદી દુનિયાનો અંત નહીં લાવું. અને આ પ્રભુ ઈસુ છેલ્લે આપણે 22-21 અધ્યાયમાં જોવાના છીએ કે પૃથ્વીનો અંત લાવશે, બાળી નાખશે. પાણીથી નહીં પણ બાળી નાખશે. એટલે ધનુષ લઈને આવ્યો. વચન આપનાર છે, વચન પાડનાર ઈશ્વર છે એ બતાવે છે. અને ત્યાં શું લખ્યું? તેની પાસે હતું અને તે મુગટ આપવામાં આવ્યો. હવે એ મુગટ છે ને એ રાજાનો મુગટ નહોતો. એ અહીં આગળ સ્ટેફનોસ, કોઈક જીતેલાને ઇનામ આપવામાં આવે એ મુગટ હતો. હવે આપણને પ્રશ્ન થાય કે આવ, અને આવ્યો. હવે દાનિયેલ 9:27 ગઈકાલે આપણે જોયું હતું. ખ્રિસ્ત વિરોધી 1 અઠવાડિયાનો પાક્કો કરાર કરશે યહૂદીઓની સાથે. પૃથ્વી પર જે યહૂદીઓ છે, જીવતા યહૂદીઓ, એમની સાથે કરાર કરશે. કેવો કરાર કરશે? યહૂદીઓ, મેં કહ્યું હતું 24/5/1948 રાજ્યની સ્થાપના થઈ અને ત્યાર પછી એ રાજ્યમાં લોકો યહૂદીઓ પોતપોતાના દેશમાં, વતનમાં પાછા આવવા લાગ્યા. હવે એમની ઈચ્છા છે કે ત્યાં મંદિર બનાવવામાં આવે. 70ની સાલમાં તીતસે જે મંદિર તોડી નાખેલું યરૂશાલેમનું પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પછી, અને બધા યહૂદીઓ અને ખ્રિસ્તીઓ વિખેરાઈ ગયા, એ મંદિર એમને બાંધવાની ઈચ્છા છે. આજની તારીખમાં યહૂદીઓની ઈચ્છા છે કે અમે મંદિર બાંધીએ, પરંતુ મંદિર બાંધવા દેતા નથી. મુસ્લિમોય ના પાડે છે, રશિયા એ દેશ પણ ના પાડે છે. એટલે યહૂદીઓની સામે રશિયા છે, રશિયા ચઢાઈ કરશે. હવે જો તમે હજકીએલનું પુસ્તક તમે ઘરે જઈને વાંચજો, 38 ને 39મો અધ્યાય, ત્યાં લખ્યું છે ગોગ ને માગોગ. હવે ગોગ ને માગોગ એટલે આગેવાન માટેનો શબ્દ છે. કોઈ વ્યક્તિનું નામ નથી, પણ આગેવાન. અને એ યહૂદીઓની સામે યુદ્ધ કરશે. અને એ વખતે આ ખ્રિસ્ત વિરોધી સફેદ ઘોડા પર આવ્યો છે કે હું શાંતિ સ્થાપવા આવ્યો છું. ખરેખર તો બનાવટી શાંતિ સ્થાપવા જ આવેલો છે. એ એમ કે છે કે હું તમને બચાવીશ. અને આપણે તો મંડળી ઉપર આવીશું ને નીચે પૃથ્વી ઉપર આ પહેલો ઘોડો આવશે અને સફેદ ઘોડા ઉપર ખ્રિસ્ત વિરોધી આવશે અને એ યહૂદીઓના બચાવમાં રશિયનો સામે લડશે, આ ગોગ ને માગોગની સામે, અને યહૂદીઓનો બચાવ કરશે. અને ત્યાર પછી આ યહૂદીઓને કહેવામાં આવશે કે તમને મંદિર બનાવવામાં હું મદદ કરીશ. એટલે આજે તો ઘણા બધા કહે છે કે મંદિરનું મટીરિયલ ભેગું થઈ ગયું છે, બધું જ છે, પરંતુ બનાવી શકતા નથી યહૂદીઓ. પણ જ્યારે આપણે મંદિર તરીકે પ્રભુ ઉપર લઈ લેશે અને 7 વર્ષ શરૂ થશે, ત્યારે યહૂદીઓને આ ખ્રિસ્ત વિરોધી આવીને મદદ કરશે અને મંદિર બનાવી આપશે. મંદિર ત્યાં બનાવી આપશે. યાદ રાખજો તમે, આ બાબત આગળ આવશે, આ રેફરન્સ આગળ આવશે. અને તે વખતે યહૂદીઓ શું કહેશે? આ જે મસીહ છે, સફેદ ઘોડા પર આવેલો છે, એ જ મસીહ, એણે યહૂદીઓનો આપણો બચાવ કર્યો, પેલા રશિયાની સામે લડ્યા, આપણને મંદિર બનાવી આપ્યું, એટલે એ જ આપણો મસીહ, એ જ તારનાર છે. હવે જો આપણે યાદ કરીએ યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 43મી કલમ, યોહાન 5:43, આ યોહાને જ લખ્યું છે. મારા બાપને નામે, ઈસુએ ત્યારે કહ્યું યહૂદીઓને, હું મારા બાપને નામે આવ્યો છું પણ તમે મારો અંગીકાર કરતા નથી. યહૂદીઓ સ્વીકારતા નથી પ્રભુ ઈસુને.
પણ જો કોઈ બીજો પોતાના નામે આવશે તો તમે તેનો અંગીકાર કરશો. એ પ્રભુ ઈસુએ વર્ષો પહેલા કહ્યું હતું, એ આ 7 વર્ષના શરૂઆતમાં પરિપૂર્ણ થશે. ઈસુ કહે છે, હું મારા બાપને નામે આવ્યો, બાપે મને મોકલ્યો, તમે સ્વીકારતા નથી મને. પણ બીજો કોઈ પોતાના નામે આવશે ને તમે એને મસીહ તરીકે સ્વીકારશો તો આને મસીહ તરીકે સ્વીકારે છે એવી બાબત અહીંયા લખવામાં આવી છે. અને જે રશિયનો સાથે યુદ્ધ થશે, હઝકીએલ 39:9 અને 12મી કલમમાં છે, 7 મહિના ચાલે એટલી દફન ક્રિયા ચાલશે. 7 વર્ષનો સમય છે, પણ એમાં ઘણી બધી બાબતો બનવાની છે. ઘણા બધા મરણ થશે. જે હથિયારોના લાકડાના દસ્તા હશે એનાથી લોકો ચૂલા સળગાવશે. એટલે આ બધી બાબતો લખેલી છે. પણ પહેલો ઘોડો એ આવે છે, સફેદ ઘોડો, એના ઉપર બેઠેલો ખ્રિસ્ત વિરોધી, અને એ મદદ કરે છે અને યહૂદીઓ એને સ્વીકારે છે. યહૂદીઓ એને સ્વીકારે છે. આ પહેલો મુદ્રાની બાબત થઈ. આવતીકાલે આપણે બીજી મુદ્રા અને આગળ જોવાના છીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રથમ મુદ્રા સંબંધી જે શિક્ષણ અમે જોયું, સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.